સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 84. તેઓ 18 દિવસના સમયને ગણવા લાગ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે બ્રાહ્મણ દેવતા ક્યારે આવશે જે મને ઉપદેશ કરવાના છે. આ પ્રમાણે 18મો દિવસ પ્રાપ્ત થતાં બપોરના સમયે તે પુણ્યકીર્તિ નામવાળા શ્રેષ્ઠ બ્રાહ્મણ જ ધર્મક્ષેત્રથી રાજાના દ્વાર પર આવ્યા. તેમને દૂરથી આવતા જોઈને અત્યંત આતુર થયેલા રાજાએ પોતાના મનમાં સમજી લીધું કે આ મને ઉપદેશ આપવા યોગ્ય ગુરુ છે. પછી તેઓ તેમની નજીક ગયા અને વારંવાર પ્રણામ કરી આશીર્વાદ લઈ તેમને પોતાના અંતઃપુરમાં લઈ ગયા. ત્યાં રાજાએ શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે સારી રીતે તેમનું પૂજન કર્યું અને જ્યારે તેઓ રસ્તાના થાકથી નિવૃત્ત, સ્વસ્થ અને પ્રસન્નમુખ થઈ ગયા ત્યારે તેમને ભોજનની વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરી. તે ભોજનને ગ્રહણ કરીને જ્યારે પુણ્યકીર્તિ પૂરી રીતે તૃપ્ત થઈ ગયા અને સુખપૂર્વક આસન પર જઈને બેઠા ત્યારે રાજાએ કહ્યું કે હે વિપ્રવર, હું રાજ્યના ભારથી બહુ ખિન્ન થઈ ગયો છું. હવે રાજ્ય પ્રત્યે વૈરાગ્ય જેવું થવા લાગ્યું છે. હું શું કરું, ક્યાં જાઉં, મને શાંતિ કઈ રીતે મળશે? આ બધું વિચારવામાં મારો 1 મહિનો વ્યતીત થઈ ગયો. મેં મારા સગા પુત્રોને જેમ પ્રજાજનોનું પાલન કર્યું છે, દરરોજ અનેક પ્રકારનું ધન આપીને બ્રાહ્મણોને તૃપ્ત કર્યા છે. રાજ્ય શાસન કરતાં મારા દ્વારા એક જ અપરાધ થયો છે, તે એ છે કે મેં મારા તપોબળના અભિમાનથી બધા દેવતાઓને તણખલા જેવા સમજ્યા છે. જો કે પ્રજાના ઉપકાર માટે જ આ કામ કર્યું છે, સ્વાર્થ સાધવા માટે નહીં. આ હું તમને સોગંદપૂર્વક કહું છું. મારા રાજ્યમાં કોઈ પાપ વૃત્તિનું સેવન કરતું નથી. બધા લોકો ધર્મપરાયણ અને સુખી છે. બધામાં ઉત્તમ વિદ્યાનું વ્યસન છે અને બધા લોકો સન્માર્ગે ચાલનારા છે. તેમ છતાં મને સંસારના બધા ભોગ એવા લાગે છે જેમ એકવાર ચાવેલું અને ફરી ચાવવું. આ રાજ્ય પણ શું છે? દળેલાને દળવું. આને લઈને શું કરવું છે? હે વિપ્રવર, તમે જ્ઞાની પુરુષ છો. મને કોઈ એવો ઉપદેશ આપો કે જેથી ફરી ગર્ભવાસમાં ન જવું પડે. તમે જે કહેશો તે હું અવશ્ય કરીશ, એ જ પ્રમાણે કરીશ. આ સમયે તમારા દર્શનથી મારી ઇન્દ્રિયો વિષયો તરફથી નિવૃત્ત થઈ ગઈ છે અને ઉપરાંતનું તે ઉત્તમ સુખ મને પ્રાપ્ત થયું છે. મને કોઈ એવો ઉપાય બતાવો કે જે કર્મ બંધનનો નાશ કરવા સમર્થ હોય. સ્કંદજી કહે છે કે રાજાનું આવું વચન સાંભળી બ્રાહ્મણ વેશધારી વિષ્ણુ બોલ્યા કે મહાપ્રાજ્ઞ રાજશિરોમણે મારે જે ઉપદેશ આપવો છે તે બધું તો તમે કહી દીધું. તમે પહેલેથી જ કૃતાર્થ છો. મારી પાસેથી ઉપદેશ લઈને મને સન્માન આપી રહ્યા છો. તમે તમારી ઉત્તમ તપસ્યાના નિર્મળ જળથી બધી જ ઇન્દ્રિયોની મલિનતાને ધોઈ નાખી છે. હે રાજન, તમે જે કહ્યું છે તે બધું સત્ય છે. તમારા જેવો રાજા પૃથ્વી પર ન કોઈ થયો કે ન થશે. તમને જે મોક્ષની ઈચ્છા જાગ્રત થઈ છે તે યોગ્ય છે. તમારા રાજ્યમાં અધર્મનો પ્રવેશ પણ થયો નથી. હે ધર્મજ્ઞ, તમારા દ્વારા ધર્મમાં પ્રવૃત્ત કરાયેલી પ્રજાએ જે ધર્મનું અનુષ્ઠાન કર્યું છે તેનાથી સંપૂર્ણ દેવતા તૃપ્ત થયા છે. મારા હૃદયમાં તમારો એક જ દોષ દેખાય છે કે તમે ભગવાન વિશ્વનાથને કાશીથી દૂર કરી દીધા છે. મારી સમજ પ્રમાણે તમારો સૌથી મહાન અપરાધ આ છે કે આ પાપની શાંતિ માટે હું તમને એક ઉત્તમ ઉપાય બતાવું છું. જેણે ભગવાન શિવમાં ભક્તિ રાખીને અહીં કાશીમાં એક શિવલિંગની પણ સ્થાપના કરી છે તેણે પોતાના સહિત સંપૂર્ણ જગતની પ્રતિષ્ઠાનું પુણ્ય પ્રાપ્ત કરી લીધું છે. તેથી તમે સર્વથા પ્રયત્નપૂર્વક શિવલિંગની સ્થાપના કરો. એનાથી કૃતાર્થ થઈ જશો. દિવોદાસ, તમારી નિકટ હોવાથી અમે લોકો પણ ધનધન્ય થઈ ગયા છે. આ મૃત્યુલોકમાં જે તમારું નામ લે છે તે પણ પરમ ધન્ય છે. હે રાજન, તમારા મનોરથરૂપ મહાન વૃક્ષ આજે ફલિત થયું છે. તમે આ જ શરીરે પરમપદ પામશો. ભગવાન શિવના લિંગમય વિગ્રહની સ્થાપના કરી લીધા પછી આજથી 7મા દિવસે એક દિવ્ય વિમાન તમને શિવધામમાં લઈ જવા માટે આવશે. આ કાશીપુરીના સારી રીતે કરેલા સેવનનું ફળ છે. આ બધું સાંભળીને પ્રતાપી રાજા દિવોદાસ બહુ પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા અને પ્રસન્ન થઈને કહ્યું કે ભગવાન, તમે મને સંસાર સાગરથી પાર ઉતારી દીધું. ત્યાર પછી બ્રાહ્મણ વેશધારી વિષ્ણુએ પણ રાજાને પૂછી કાશીપુરીનું સારી રીતે નિરીક્ષણ કરીને પરમ પવિત્ર પંચનદ કુંડ પંચગંગાને જોયો અને ત્યાં વિધિપૂર્વક સ્નાન કરી ત્યાં નિવાસ કર્યો. પછી ભગવાન શંકરના શુભાગમનની શીઘ્ર પ્રતીક્ષા કરતા માધવે રાજા દિવોદાસના વૃત્તાંતને જાણનારા ગરુડજીને ત્યાં મોકલ્યા. ત્યાં રાજા દિવોદાસે પણ પોતાના ગુરુ વિપ્રવર પુણ્યકીર્તિની પ્રશંસા કરીને બધી પ્રજા મંત્રીઓ અને મંડેશ્વરોને બોલાવ્યા. ખજાનો, ઘોડા, હાથી વગેરેની દેખરેખ માટે નિયુક્ત કરેલા બધા અધ્યક્ષોને, પોતાના 500 પુત્રોને, મોટા પુત્ર સમરંજયને, પુરોહિત, પ્રતિહાર, ઋત્વિજ, જ્યોતિષ, બ્રાહ્મણ, સામંત, રાજકુમાર, રસોઈયા, ચિકિત્સક તથા અનેક પ્રકારના કાર્યો માટે આવેલા વિદેશી લોકોને પણ એકત્ર કર્યા. આ બધાને હાથ જોડી પ્રસન્નચિત્ત રાજાએ બ્રાહ્મણની કહેલી બધી વાતો કહી સંભળાવી અને એ પણ જણાવ્યું કે 7 દિવસ સુધી હજી મારે આ લોકમાં રહેવાનું છે. બધા લોકો વિષાદવશ ઉદાસ મુખે આ આશ્ચર્યજનક વાતો સાંભળી રહ્યા હતા. રાજાએ પોતે જ રાજકુમાર સમરંજયને રાજમહેલમાં લઈ જઈને તેમને રાજાના પદ પર અભિષિક્ત કર્યા. પછી નગર અને રાજ્યના લોકોને પણ દાન વગેરેથી પ્રસન્ન કરી પુણ્યાત્મા રાજાએ ગંગાના પશ્ચિમ તટ પર એક વિશાળ મંદિર બનાવ્યું. સંગ્રામમાં શત્રુઓને જીતીને તેમણે જેટલી સંપત્તિનો સંગ્રહ કર્યો હતો તે બધી ખર્ચ કરીને રાજાએ શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું. રાજાની સંપૂર્ણ સંપત્તિ ત્યાં વાપરી નાખવામાં આવી હતી. તેથી તે શુભ ભૂમિ ભૂપાલ શ્રી નામે વિખ્યાત થઈ. રાજા રિપુંજયે દિવોદાસેશ્વરની લિંગની સ્થાપના કરી પોતે કૃતાર્થતાનો અનુભવ કર્યો. ત્યાર પછી એક દિવસ
વિધિપૂર્વક આ શિવલિંગની પૂજા અને વંદના કરી જેવી સ્તુતિનો આરંભ કર્યો તે જ સમયે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું જે હાથમાં ત્રિશૂળ અને ખટવાંગ ધારણ કરનારા શિવના પાર્ષદોથી ઘેરાયેલું હતું. ત્યાર પછી તે પાર્ષદોએ રાજાને દિવ્ય માળા, દિવ્ય ગંધ, દિવ્ય વસ્ત્ર અને દિવ્ય આભૂષણોથી અલંકૃત કર્યા અને તેમને શિવધામમાં પહોંચાડી દીધા. ત્યારથી તે તીર્થ ભૂપાલશ્રીના નામથી પ્રસિદ્ધ થયું. ત્યાં શ્રાદ્ધ વગેરે કરીને પોતાની શક્તિ અનુસાર દાન આપી જે દિવોદાસેશ્વરના દર્શન અને ભક્તિપૂર્વક પૂજન કરે છે તથા રાજાની આ કથા સાંભળે છે તે ફરી માતાના ગર્ભમાં આવતો નથી. જ્યાં બધા પાતકોનો નાશ કરનારી દિવોદાસની કથા થાય છે ત્યાં અનાવૃષ્ટિ અને અકાલ મૃત્યુનો ભય રહેતો નથી. આ મહાત્મય કથાના પાઠથી સર્વ મનોરથો પૂર્ણ થશે. ત્યાર પછી આવે છે ધર્મનદ તીર્થનું પંચનદ નામ પડવાનું કારણ. અગ્નિવિંદુ દ્વારા ભગવાન વિષ્ણુની સ્તુતિ. ભગવાનના મુખેથી પંચનદ તથા વિંદુ માધવ તીર્થના મહિમાનું નિરૂપણ. અગસ્ત્યજી બોલ્યા કે હે પાર્વતી નંદન, આપે એવું કહ્યું છે કે કાશી પરમ પાવન છે. તેમાં પણ ભગવાન વિષ્ણુએ પંચનાદ પંચગંગા તીર્થને બહુ ઉત્તમ માન્યું. તેથી હું જાણવા ઈચ્છું છું કે તેનું નામ પંચનદ તીર્થ કેમ થયું અને તે બધા તીર્થોથી શ્રેષ્ઠ કઈ રીતે થઈ. જે નિરાકાર હોઈને પણ સાકાર છે, રૂપરહિત હોવા છતાં પણ રૂપવાન છે, અવ્યક્ત હોવા છતાં પણ વ્યક્ત છે, પ્રપંચથી પર હોવા છતાં પણ પ્રપંચ સેવી છે, અજન્મ હોવા છતાં જેમણે અનેક જન્મ ધારણ કર્યા છે, નામ રહિત હોવા છતાં સ્પષ્ટ નામ ધારણ કરનારા છે, આશ્રય રહિત હોવા છતાં સૌના પરમ આશ્રય છે, નિર્ગુણ હોવા છતાં સગુણ રૂપે પ્રગટ છે અને ઇન્દ્રિય રહિત હોવા છતાં ઇન્દ્રિયોના સ્વામી છે તથા પગ વિના સર્વત્ર ગમન કરનારા છે. તે સર્વવ્યાપી ભગવાન જનાર્દનને સર્વાત્મ ભાવે પરમ ઉત્તમ પંચનદ તીર્થમાં નિવાસ કરવાનું શું કારણ છે? સ્કંદજીએ કહ્યું કે એકવાર કાશીપુરીમાં ભગવાન સૂર્યદેવે ભારે તપ કર્યું. તે તીર્થમાં તપસ્યા કરતા મયુખાદિત્ય નામના સૂર્યના કિરણોથી બહુ પરસેવો પ્રગટ થયો તો મહાસ્વેદની ધારા કિરણા નામે પ્રસિદ્ધ પુણ્યમય નદી બની ગઈ. પછી તે ધૂત પાપા નદીને મળી. ધૂત પાપાથી મળેલા કિરણ સ્નાન માત્રથી મહા પાપરૂપી ઘોર અંધકારનો નાશ કરી દે છે. ત્યાર પછી દિલીપ નંદન ભાગીરથી સાથે ભાગીરથી, ગંગા, યમુના અને સરસ્વતીની સાથે ત્યાં આવ્યા. આ પ્રમાણે તે તીર્થોમાં કિરણા, ધૂત, પાપા, પુણ્ય, સલીલા, સરસ્વતી, ગંગા અને યમુના 5 નદીઓ મળી હોવાનું કહેવાય છે. તેથી તે ત્રિભુવન વિખ્યાત તીર્થ પંચનદના નામે પ્રસિદ્ધ છે. તેમાં ડૂબકી લગાવનાર મનુષ્ય પંચભૌતિક શરીર ગ્રહણ કરતો નથી. 5 નદીઓનો આ સંગમ સમસ્ત પાપ રાશિને નષ્ટ કરનારો છે. એમાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય બ્રહ્માંડ મંડળનું ભેદન કરી ઉર્ધ્વલોકમાં ચાલ્યો જાય છે. કાશીમાં ડગલે ડગલે અનેક મોટા મોટા તીર્થો છે પરંતુ તે પંચનદ તીર્થના કરોડમાં અંશ જેટલા પણ નથી. પૂરો માઘ માસ પ્રયાગ તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે કાશીમાં પંચનદ તીર્થમાં એક જ દિવસ સ્નાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. પંચનદ તીર્થમાં સ્નાન અને પિતૃઓનું તર્પણ કરીને ભગવાન વિંદુ માધવની પૂજા કરવાથી મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. જેમણે પંચનદ તીર્થમાં શ્રાદ્ધ કર્યું તેમના પિતૃઓ અનેક યોનિમાં ગયા હોય તો પણ મુક્ત થઈ જાય છે. વસ્ત્રથી ગાળીને પંચગંગાના પુણ્યજળથી જે પોતાના ઈષ્ટદેવને સ્નાન કરાવે છે તેને મહાન ફળ મળે છે. સંતોને મહાન સુખ આપનારા પંચનદ તીર્થના જળથી અભિષેક જેટલો પ્રિય છે તેટલો સ્વર્ગના રાજ્ય પર જો તેમનો અભિષેક કરવામાં આવે તો તે પણ પ્રિય નથી. સતયુગમાં આ તીર્થનું નામ ધર્મનદ, ત્રેતામાં ધૂત પાપ, દ્વાપરમાં વિંદુ તીર્થ અને કળિયુગમાં પંચનદ કહેવાય છે. પુણ્યમય ધર્મનદ તીર્થમાં વિધિપૂર્વક અગ્નિ પ્રજ્વલિત કરીને જો તેમાં એક પણ આહુતિ આપવામાં આવે તો કરોડો વાર હોમ કર્યાનું ફળ મળે છે. પંચનદ તીર્થમાં સ્થિત થયેલા ભગવાન લક્ષ્મીપતિએ ગરુડને શિવજીની પાસે બધું વૃત્તાંત કહેવા માટે મોકલીને ત્યાં એક દુર્બલ શરીરવાળા તપસ્વીને જોયા. તે તપસ્વી મુનિ પાસે આવીને ભગવાનના દર્શન કર્યા. ભગવાન લક્ષ્મીપતિ ગળામાં ધારણ કરેલી વરમાળાથી સુશોભિત હતા. તેમની પાસે જ ભગવતી લક્ષ્મી બિરાજેલા હતા. તેમના ચારે હાથોમાં ક્રમશઃ શંખ, પદ્મ, ગદા અને ચક્ર હતા. વક્ષસ્થળ કૌસ્તુભ મણિની પ્રભાથી પ્રકાશિત થઈ રહ્યું હતું. તેમણે પોતાના શ્રી અંગમાં રેશમી પીતાંબર ધારણ કર્યું હતું. તેમની અંગ કાંતિ સુંદર નીલકમળ જેવી શ્યામ હતી. આકૃતિ અત્યંત સ્નિગ્ધ અને મધુર લાગતી હતી. નાભિકુંડળમાં કમળ શોભી રહ્યું હતું. હોઠ બહુ સુંદર અને લાલ હતા. દાંત દાડમની કળીઓ જેવા સુંદર અને સ્વચ્છ હતા. તેમના મુગટના તેજથી આકાશ પ્રકાશિત થઈ રહ્યું હતું. દેવરાજ ઇન્દ્ર જેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે, સનકાદી મહાત્માઓ જેમની સ્તુતિ કરે છે, નારદ દેવર્ષિ તેમના મહાન અભ્યુદયના ગીત ગાય છે તથા પ્રહલાદ વગેરે ભગવત ભક્ત જેમના મનને સદા આનંદિત કરતા રહે છે, જેમણે શાંગ નામના ધનુષનો દંડ હાથમાં રાખ્યો છે, તેઓ ઇન્દ્રિયોના અવિષય, નિરાકાર અને કેવલ્ય સ્વરૂપ પરબ્રહ્મ છે. તે જ પ્રભુ ભક્તોની ભક્તિના કારણે અહીં પુરુષ રૂપે પ્રગટ થયા હતા. જેમના ઉપનિષદોએ વર્ણવેલા સ્વરૂપને વેદો પણ જાણતા નથી, બ્રહ્મા વગેરે દેવતાઓ પણ સમજી શકતા નથી. તે જ ભગવાન વિષ્ણુના તે તપસ્વી મુનિએ પોતાના નેત્રોથી પ્રત્યક્ષ દર્શન કર્યા અને આનંદપૂર્વક પૃથ્વી પર માથું મૂકી તેમને પ્રણામ કર્યા. તે મહર્ષિનું નામ અગ્નિવિંદુ હતું. મહાતપસ્વી અગ્નિવિંદુએ મસ્તક પાસે 2 હાથ જોડી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. અગ્નિવિંદુ બોલ્યા કે હે કમળ સમાન નેત્રવાળા ભગવાન નારાયણ, આપ અંદર અને બહાર બધું જ પવિત્ર કરનારા છો. આપને નમસ્કાર છે. આપના
હજારો મસ્તક, હજારો નેત્ર અને હજારો ચરણ છે. આપ અંતર્યામી પુરુષ છો. આપના ચરણ સર્વ પ્રકારના દ્વંદ્વોનું નિવારણ કરનારા છે. હે ઇન્દ્રાદિ દેવતાઓથી વંદિત વિષ્ણુ, આપના એ ચરણોને હું દ્વંદ્વ રહિત શાંત બુદ્ધિથી પ્રણામ કરું છું. બૃહસ્પતિની વાણી પણ જેમની સ્તુતિ કરવા સમર્થ નથી, તે ભગવાનની સ્તુતિ કરવા માટે સંસારમાં કોણ સમર્થ છે? પરંતુ અહીં ભક્તિ જ પ્રબળ છે. ભગવાન માત્ર ભક્તિથી જ પ્રસન્ન થાય છે. જે ભગવાન વિષ્ણુ, પુરાતન બ્રહ્મા વગેરેના મન વાણીથી અગોચર છે, તેમની સ્તુતિ મારા જેવો અલ્પબુદ્ધિ પુરુષ કઈ રીતે કરી શકે? જ્યાં વાણીનો પ્રવેશ નથી, મન જેમનું મનન કરી શકતું નથી, જે મન અને વાણીથી સર્વથા પર છે, તે પરમેશ્વરની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? 6 અંગ, પદ અને ક્રમ સહિત વેદ જેમના નિશ્વાસથી પ્રગટ થાય છે, તે ભગવાન વિષ્ણુના મહાન મહિમાનું યથાવત જ્ઞાન કોને હોઈ શકે? જેમના મન બુદ્ધિ સદા જાગ્રત રહે છે, તે સનકાદિ મહર્ષિ પોતાના હૃદયાકાશમાં જેમનું નિરંતર ધ્યાન કરતા રહીને પણ તેમને યથાર્થ રૂપે જાણી શકતા નથી. આબાલ, બ્રહ્મચારી, નારદ વગેરે મુનીશ્વરો જેમના ચરિત્રને સાદા ગાતા રહે છે, છતાં સંપૂર્ણ રૂપે જેમના તત્વનું જ્ઞાન થઈ શકતું નથી, જે ચરાચર સ્વરૂપ હોવા છતાં પણ ચરાચર વિશ્વથી સર્વથા ભિન્ન છે, જેમનું સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે, જે અજન્મ, અવિકારી, એક આદિકારણ બ્રહ્મા વગેરેના અગોચર, અજય, અનંત શક્તિ, નિરામય, નિત્ય, નિરાકાર અને અચિંત્ય રૂપ છે, તેવા આ પરમેશ્વરને પૂર્ણ રૂપે કોણ જાણી શકે છે? ભગવાન મુરારે, મુકુંદ, મધુસૂદન, માધવ વગેરે રૂપે આપના એક એક નામનો પણ જે જપ કરવામાં આવે તો તે પાપીઓના જન્મભરની ઉપાર્જિત પાપ રાશિને તેમની મહાવિપત્તિઓ સાથે હરી લે છે અને મોટા મોટા યજ્ઞોનું મહત્વપૂર્ણ ફળ પ્રદાન કરે છે. નારાયણ, નરકાર્ણવતાર, દામોદર, મધુસૂદન, ચતુર્ભુજ, વિશ્વંભર, વિરજ અને જનાર્દન વગેરે નામોનો જપ કરનાર પુરુષોના આ સંસારમાં ક્યાં જન્મ થઈ શકે છે તથા તેમને કાળનો પણ ક્યાંથી ભય હોઈ શકે? હે ત્રિવિક્રમ, તમારી કાંતિ મેઘમાળા જેવી સુંદર અને શ્યામ છે. આપનું શ્રીઅંગ વીજળીની જેમ પ્રકાશમાન પીતાંબરથી આવૃત છે અને આપના નેત્ર કમળના પત્ર જેવા પરમ સુંદર છે. જે લોકો આપની આ છબીનું પોતાના હૃદયમાં સદા ચિંતન કરે છે, તે પણ આપની અચિંત્ય કાંતિને પ્રાપ્ત કરી લે છે. શ્રી વસ્ત ચિહ્નથી સુશોભિત શ્રી હરે અચ્યુત, કેટભારે ગોવિંદ, ગરુડવાહન, કેશવ, ચક્રપાણી, લક્ષ્મીપતિ, દૈત્યસૂદન, શંખપાણી, આપના પ્રતિ ભક્તિ રાખનાર પુરુષને ક્યાંય પણ ભય પ્રાપ્ત થતો નથી. હે કમલનયન, જેમની જીભ પર આપનું મનોવાંછિત ફળ આપનારું નામ શોભાયમાન છે, જેના કાનમાં આપની સુમધુર કથાના શબ્દો પડે છે તથા જેમના હૃદયરૂપી ભીત પર આપનું સ્વરૂપ અંકિત છે, તેમના માટે રાજાનું પદ દુર્લભ નથી. પ્રભુ બ્રહ્માજી આપના યુગલ ચરણાવિંદોની વંદના કરે છે. આપ લીલાથી જ અનેક પ્રકારના સ્વરૂપ ધારણ કરો છો. આપ જ ક્ષરવારમાં જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરો છો. આપ જ વિશ્વ છો. આપ જ વિશ્વથી પર વિશ્વનાથ છો તથા આપ જ આ વિશ્વના બીજ આદિકારણ છો. હું આપને નિત્ય પ્રણામ કરું છું. હે ભગવાન, આપ જ સ્તુતિ કરનારા છો, આપ જ સ્તુતિ છો અને આપ જ સ્તવન કરવા યોગ્ય દેવતા છો. આ જગતમાં જે કંઈ છે તે બધું એકમાત્ર આપ જ છો. હે વિષ્ણુ, આપનાથી ભિન્ન કોઈ વસ્તુને હું જાણતો નથી. આપ સંસાર બંધનનો નાશ કરનારા છો. સાંસારિક વિષયો પ્રત્યે થનારી મારી તૃષ્ણાનો સદાને માટે નાશ કરો. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી મહાતપસ્વી અગ્નિવિંદુ ચૂપ થઈ ગયા. ત્યારે વરદાન આપનારા ભગવાન વિષ્ણુએ મુનિને આ પ્રમાણે કહ્યું કે અગ્નિવિંદુ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે કોઈ વરદાન માગો. અગ્નિવિંદુ બોલ્યા કે હે ભગવાન, જો તમે મારા પર પ્રસન્ન છો તો હું એ જ માગું છું કે આપ સર્વવ્યાપી હોવા છતાં પણ સમસ્ત પ્રાણીઓ, વિશેષતા મુમુક્ષુઓના હિતના માટે અહીં પંચનદ તીર્થમાં નિવાસ કરો. સાથે જ મને આપના ચરણાવિંદની ભક્તિ પ્રાપ્ત થાય. આ સિવાય બીજું હું કંઈ ઈચ્છતો નથી. આ પ્રમાણે અન્યના ઉપકાર માટે માગેલા અગ્નિબિંદુના વરદાનને સાંભળી ભગવાન મધુસૂદન બહુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, તથાસ્તુ, તમે જેવું ઈચ્છો છો તે પ્રમાણે થશે. હું કાશીપુરી પ્રત્યે ભક્તિ રાખનાર મનુષ્યોને મુક્તિ માર્ગનો ઉપદેશ કરતો રહીને આ તીર્થમાં અવશ્ય નિવાસ કરીશ. મારામાં તમારી અવિચલ ભક્તિ રહો. હે મુને, આ કાશીપુરી જ્યાં સુધી અહીં વિદ્યમાન છે ત્યાં સુધી હું અહીં રહીશ. ભગવાન વિષ્ણુનું આ વચન સાંભળી મહામુનિ અગ્નિવિંદુ ફરી બોલ્યા કે એ માધવ, આ કલ્યાણમય પંચનદ તીર્થમાં મારા નામે સ્થિત થઈ આપ ભક્ત અને અભક્ત બધા જીવોને સદા મુક્તિ પ્રદાન કરો. જે આ પંચનદ તીર્થમાં સ્નાન કરીને અહીંથી ગયા પછી કોઈ પણ સ્થળે મૃત્યુ પામે તેમને આપ અવશ્ય મુક્તિ આપો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે મુનિ, તમે જે વરદાન માગ્યું છે તે પૂર્ણ થશે. તમારા નામના અડધા ભાગ સાથે અને લક્ષ્મીજીના નામ સાથે મારું નામ પ્રસિદ્ધ થશે, અર્થાત ત્રણેય લોકમાં વિંદુ માધવના નામથી મારી ખ્યાતિ થશે. મારું આ નામ કાશીમાં મહાન પાપોનો નાશ કરનારું થશે. જે પુણ્યાત્મા પુરુષ આ પુણ્યમય પંચનદ કુંડમાં સદા મારી પૂજા કરશે તેમને સંસારનો ભય ક્યાં છે? જેમના હૃદયમાં મુજ પંચનદ તીર્થવાસી બિંદુ માધવનો નિવાસ છે, તેમની પાસે સદા ધન સ્વરૂપા લક્ષ્મી અને મોક્ષ લક્ષ્મીનો પણ વાસ હોય છે. અગ્નિવિંદો સર્વ પાતકોનો નાશ કરનારું આ શ્રેષ્ઠ તીર્થ તમારા નામથી વિંદુ તીર્થ કહેવાશે. જે કાર્તિક માસમાં બ્રહ્મચર્યનું પાલન કરી સૂર્યોદય પહેલા જ વિંદુ તીર્થમાં સ્નાન કરશે તેને યમરાજનો ભય ક્યાંથી હોય? મનુષ્ય અજ્ઞાનવશ હજારો પાપ કરીને પણ જો કાર્તિકમાં ધર્મના તીર્થમાં સ્નાન કરી લે છે તો ક્ષણભરમાં પાપ રહિત થઈ જાય છે. આ શરીર અપવિત્ર મળમૂત્ર વગેરેનો ભંડાર છે. એનું એક ભક્ત વ્રત, નક્ત વ્રત, અયાચિત વ્રત તથા ઉપવાસ વ્રત દ્વારા સારી રીતે શોધન કરવું જોઈએ. જે મનુષ્ય મારી આગળ ઉજ્જવળ વાટ રાખીને દીપ પ્રગટાવે તે ચરાચર જીવો સહિત સમસ્ત ત્રિલોકીના
કાઢીને પોતાના માટે પ્રકાશમય જુએ છે. જે કાર્તિકમાં પંચામૃતના ક્લેશથી મને સ્નાન કરાવે છે તે પુણ્યાત્મા એક કલ્પ સુધી ક્ષીરસાગરના તટ પર નિવાસ કરે છે. જે લોકો મારી ભક્તિ કરીને ભગવાન વિશ્વનાથનો દ્વેષ કરે છે તેઓ મારો જ દ્વેષ કરે છે એવું જાણવું જોઈએ. તે લોકો પિશાચ યોનિને પ્રાપ્ત થાય છે. કાલભૈરવના શાસનમાં પિશાચ યોનિને પ્રાપ્ત થઈ 30,000 વર્ષો સુધી દુઃખના સાગરમાં ડૂબેલા રહે છે. ત્યાર પછી વિશ્વનાથજીની કૃપાથી જ તેમને મોક્ષ પ્રાપ્તિ થાય છે. જે અધમ મનુષ્ય મનથી પણ ભગવાન વિશ્વનાથનો દ્વેષ કરે છે તે કાશીથી અન્ય સ્થાને મૃત્યુને પ્રાપ્ત થઈને સદા અંધતામિશ્ર નરકમાં નિવાસ કરે છે. હે મુને, આ કાશીપુરી ભગવાન પશુપતિ અથવા શિવ ભક્તોનું નિવાસ સ્થાન છે. તેથી અહીં પરમ કલ્યાણની ઈચ્છા રાખનાર પુરુષોએ સદા ભગવાન શિવની સેવા કરવી જોઈએ. હે મુને, પ્રથમ તો આ આનંદ કાનન જ પરમ પવિત્ર છે. તેમાં પણ પંચનદ તીર્થ બીજા તીર્થોની અપેક્ષા વધારે પવિત્ર છે અને ત્યાં પણ મારું સાનિધ્ય હોવું સૌથી વધુ પુણ્યપ્રદ છે. આ બધાના કારણે તમે પંચનદ તીર્થનો મહિમા બધા તીર્થોથી અધિક ઉત્તમ જાણો. પંચનદના આ મહાત્મ્યને સાંભળીને બુદ્ધિમાન મનુષ્ય મોટા મોટા પાપોથી મુક્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુના મુખેથી આ વચન સાંભળીને મહામુનિ અગ્નિવિંદુએ શ્રી વિંદુ માધવના ચરણોમાં પ્રણામ કરીને ફરી પૂછ્યું કે ભગવાન કાશીમાં તમારા જેટલા સ્વરૂપ છે તેમનું વર્ણન કરો. ત્યાર પછી આવે છે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાના આદિકેશવ વગેરે સ્વરૂપોનું વર્ણન તથા અગ્નિવિંદુની મુક્તિ. શ્રી વિંદુ માધવજી બોલ્યા કે હે અગ્નિવિંદો, પહેલા તો પાદોદક તીર્થમાં હું આદિકેશવના નામે નિવાસ કરું છું એવું જાણો. પાદોદક તીર્થમાં દક્ષિણમાં જે શ્વેતદ્વીપ નામનું પરમ મહાન તીર્થ છે ત્યાં હું જ્ઞાન કેશવના નામે રહીને મનુષ્યને જ્ઞાન પ્રદાન કરું છું. તાર્થ્ય શ્રી તીર્થમાં હું તાક્ષ્ય કેશવના નામે પ્રસિદ્ધ છું. ત્યાં નારદ તીર્થમાં હું નારદ કેશવ કહેવાઉં છું. ત્યાં પહ્યા તીર્થ પણ છે ત્યાં હું પ્રદા કેશવના નામે પ્રસિદ્ધ છું. ભક્ત પુરુષોએ ત્યાં મારા સ્વરૂપની યોગ્ય આરાધના કરવી જોઈએ. અમરીશ તીર્થમાં મારું નામ આદિત્ય કેશવ છે. દત્તાત્રેયશ્વરની દક્ષિણમાં મારું નામ આદિ ગદાધર છે. ત્યાં ભાગવત તીર્થમાં હું ભૃગુ કેશવ નામે વિખ્યાત છું. વામન નામના મંગલકારી મહાતીર્થમાં હું વામન કેશવ છું. નારાયણ તીર્થમાં હું નરનારાયણ સ્વરૂપ છું. યજ્ઞવરાહ તીર્થમાં મારું નામ યજ્ઞવરાહ છે. વિદાર સિંહ નામના તીર્થમાં હું વિદાર નારસિંહ નામે સેવન કરવા યોગ્ય છું. ગોપી ગોવિંદ નામના તીર્થમાં હું ગોપી ગોવિંદ નામે પ્રસિદ્ધ છું. લક્ષ્મી નૃષિ નામવાળા પાવન તીર્થમાં હું લક્ષ્મી નૃષિ છું. પાપહારી શેષ તીર્થમાં હું શેષ માધવ છું. શંખ માધવ તીર્થમાં મારું નામ શંખ માધવ છે. હયગ્રીવ મહાતીર્થમાં હયગ્રીવ કેશવ નામે મારી ખ્યાતિ છે. વૃદ્ધ કાલેશ્વરથી પશ્ચિમમાં હું ભીષ્મ કેશવ નામે પ્રસિદ્ધ છું. લોલાર્કથી ઉત્તર ભાગમાં મારું નામ નિર્વાણ કેશવ છે. ત્રિપુર સુંદરી દેવીથી દક્ષિણ ભાગમાં જે ત્રિભુવન કેશવ નામે મારી પૂજા કરશે તે ફરી ગર્ભમાં આવશે નહીં. જ્ઞાન વાપીના પૂર્વ ભાગમાં હું જ્ઞાન માધવનો નામે પ્રસિદ્ધ છું. વિશાલાક્ષી દેવીની સમીપ હું શ્વેત માધવ નામે સ્થિત છું. દશાશ્વમેઘથી ઉત્તરમાં સ્થિત મુજ પ્રયાગમાં માધવના દર્શન કરી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. આ પ્રમાણે જ્યારે ભગવાન વિંદુ માધવ અગ્નિવિંદુ મુનિને કાશીમાં સ્થિત પોતાના વિભિન્ન સ્વરૂપોનો પરિચય આપી મહાત્મય કથા સંભળાવી રહ્યા હતા તે જ સમયે તેમને ગરુડજી દેખાય. ગરુડે ભગવાનને પ્રણામ કરી પ્રસન્નતાપૂર્વક મહાદેવજીના શુભાગમની સૂચના આપી. ભગવાને પૂછ્યું કે મહાદેવજી ક્યાં છે? ગરુડ બોલ્યા, જેમની ધજા પર મહાન વૃષભાનું ને ચિહ્ન શોભી રહ્યું છે તથા જેમની રત્નમય ધજાની પ્રભા અને પૃથ્વી પર આકાશને પરિપૂર્ણ કરી રહી છે તે મહાદેવજીની રથ આવી રહ્યો છે તેના પ્રત્યક્ષ દર્શન કરો. ત્યારે શ્રીહરિએ ભગવાન ત્રિલોચનના વૃષભ ધ્વજના દર્શન કરીને તેને દૂરથી જ પ્રણામ કર્યા અને અગ્નિવિંદુ મુનિને કહ્યું કે મુનિ, તમે પોતાના જમણા હાથે આ સુદર્શન ચક્રનો સ્પર્શ કરી લો. ભગવાનની આવી આજ્ઞા થવાથી તેમણે જેવો સુદર્શનનો સ્પર્શ કર્યો કે તરત શ્રીહરિના મહાન અનુગ્રહથી તેઓ સુદર્શન થઈ ગયા. સ્કંદજી કહે છે કે અગત્ય પછી અગ્નિવિંદુ મુનિ જ્યોતિ સ્વરૂપ થઈને ભગવાન વિંદુ માધવની સેવાના પ્રભાવથી તેમની દિવ્ય ચિન્મય જ્યોતિ સ્વરૂપા કૌસ્તુભ મળીને એકભૂત થઈ ગયા. જેમણે વિંદુ માધવના ચરણાવિંદમાં પોતાના ચિત્તને ભ્રમરની જેમ લગાવી રાખ્યું છે તે પણ અગ્નિવિંદુની જેમ અવશ્ય ભગવત સ્વરૂપને પ્રાપ્ત થાય છે. તેથી સદા કાશીમાં નિવાસ વિંદુ માધવના દર્શન અને આ મહાત્મય કથાનું શ્રવણ કરવું જોઈએ તથા આ પ્રમાણે કરીને લૌકિક તાદાત્મ્ય પર નિયંત્રણ કરવું જોઈએ. પંચનદની ઉત્પત્તિ કથા પુણ્યમય છે. ભગવાન વિંદુ માધવની કથા પણ પરમ પવિત્ર છે અને કાશીનો નિવાસ પણ અતિશય પુણ્યપ્રદ છે. આ ત્રણેય વાતો પુણ્યાત્માઓને સુલભ છે. ત્યાર પછી આવે છે ભગવાન શિવનું સ્વાગત. ત્યાં વૃષભધ્વજની તીર્થનો મહિમા તથા શિવનો કાશીપુરીમાં પ્રવેશ. સ્કંદજી કહે છે કે ત્યાર પછી શ્રીહરિ બ્રહ્માજીને આગળ કરી ભગવાન શંકરના સ્વાગત માટે આગળ વધ્યા. દેવાધિદેવ ભગવાન વૃષભધ્વજને જોઈને વિષ્ણુએ તેમને પ્રણામ કર્યા. ત્યાર પછી ફળ સહિત ભીના અક્ષત દેખાડીને બ્રહ્માજીએ સ્વસ્તિ વાચન માટે હાથ ઊંચા કરી રુદ્ર સૂક્તોથી ભગવાન શિવનું સ્તવન કર્યું. ગણેશજીએ તેમના ચરણાવિંદોમાં મસ્તક મૂકીને શીઘ્રતાપૂર્વક નમસ્કાર કર્યા. ત્યારે મહાદેવજી હર્ષ સાથે ગણેશજીનું માથું સૂંઘ્યું અને તેમને હૃદય લગાડી પોતાના આસન પર બેસાડી દીધા. સોમ અને નંદી વગેરે ગણોએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. યોગીનીઓએ પણ મહેશોને પ્રણામ કરી મંગલગાન કર્યું. ત્યાર પછી સૂર્યદેવ શિવજીને નમસ્કાર કરી ચંદ્રાધર શેખર ભગવાન શિવે શ્રીહરિને પોતાના સિંહાસન પાસે જ ડાબી બાજુ બહુ આદર સાથે બેસાડ્યા અને બ્રહ્માજી
ને પોતાની જમણી બાજુ આસન આપ્યું. પ્રણામ કરનારા બીજા બધા ગણોને પણ દ્રષ્ટિપાત કરીને સન્માનિત કર્યા. મસ્તક હલાવીને યોગીનીઓને પણ પ્રસન્ન કરી અને હાથના ઈશારાથી સૂર્યદેવને સંતુષ્ટ કર્યા. ત્યાર પછી બ્રહ્માજીએ બંને હાથ જોડીને કહ્યું કે દેવ દેવેશ્વર ગિરજાપતે, હું કાશી આવ્યા બાદ પાછો આપની સેવામાં ન પહોંચ્યો. મારા અપરાધને આપ ક્ષમા કરો. આળસ છોડીને પુણ્યના માર્ગ પર ચાલનારા ધર્માત્મા રાજા દિવોદાસ પ્રત્યે કોણ લેશ માત્ર પણ વિરુદ્ધ ભાવ ધારણ કરી શકે? બ્રહ્માજીની આ વાત સાંભળીને શિવજીએ હસીને કહ્યું કે બ્રાહ્મણ, હું બધું જ જાણું છું. આપ અહીં આવીને પહેલા બ્રાહ્મણ બન્યા. આ બ્રાહ્મણ તો છો છે જ, તેથી અહીં બ્રાહ્મણ બનવું આપના માટે દોષની વાત નથી. બ્રાહ્મણ બનીને પણ આપ જે 10 અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું એ તો તેથી પણ વધારે ઉત્તમ છે. એ સિવાય આપ મારા સ્વરૂપની સ્થાપના કરી પોતાનું પરમ હિત કર્યું છે. દેવેશ્વર ભગવાન શિવે આ પ્રમાણે કહ્યું પછી યોગીનીઓએ પણ પરસે એકબીજાનું મુખ જોઈને અંદર અંદર સંતોષનો શ્વાસ લીધો. ત્યાર પછી ચરાચર જગતને જોનારા સૂર્યદેવ પણ તક જોઈને ભગવાન શિવને કહ્યું કે નાથ, આપની પાસેથી કાશીમાં આવીને મેં યથાશક્તિ ઉપાય કર્યો, પરંતુ કંઈ પણ કરવામાં સફળ ન થઈ શક્યો. રાજા દિવોદાસ સ્વધર્મનું પાલન કરતા હતા. તેમની ઉપસ્થિતિમાં પણ આપનું અહીં આવવાનું નિશ્ચિત છે એવું જાણી હું અહીં રોકાઈ ગયો છું. આજે શ્રી ચરુણાના દર્શનથી મારું મનોરથ રૂપી વૃક્ષ ફલિત થયું છે. સૂર્યના આ વચન સાંભળી મહાદેવજીએ કહ્યું કે ભાસ્કર, રાજા દિવોદાસના શાસનકાળમાં અહીં દેવતાઓનો પ્રવેશ થતો ન હતો, છતાં પણ તમે આ પુરીમાં આવીને રોકાઈ ગયા. તેનાથી મારું જ કાર્ય સિદ્ધ થયું છે. આ પ્રમાણે સૂર્ય આશ્વાસન આપીને કૃપાનિધાન મહાદેવજીએ યોગીનીઓને પણ ઉત્તમ દ્રષ્ટિથી જોઈને પ્રસન્ન કરી. ત્યાર પછી તેમણે ચક્રધારી ભગવાન વિષ્ણુ તરફ જોયું. મહામના શ્રીહરિએ સર્વજ્ઞ શિવજીની સામે પોતે જ કાંઈ જ ન કહ્યું. ભગવાન શિવ ગરુડના મુખેથી ગણેશજી અને વિષ્ણુનું વૃત્તાંત સાંભળી ચૂક્યા હતા, તેથી તેઓ મનમાં તેમના પર બહુ પ્રસન્ન થયા. વાણી દ્વારા કંઈ ન કહ્યું. એ જ સમયે ગોલોકથી 5 ગાયો આવી, જેમના નામ આ પ્રમાણે છે: સુનંદા, સુમના, સુશીલા, સુરભી અને કપિલા. આ બધી પાપોનો નાશ કરનારી હતી. ભગવાન શિવજી પ્રત્યે વાત્સલ્ય પ્રેમના કારણે તેમના સ્તનોમાંથી દૂધ ઝરવા લાગ્યું. તેમના સ્તનરૂપી મેઘ દૂધની ધારા વરસાવવા લાગ્યા અને ત્યાં સુધી વરસાવતા રહ્યા કે જ્યાં સુધી તેઓ એક સરોવર ભરાઈ ન ગયું. આ બાજુના લોકોએ જોયું કે એક કુંડ ભરાઈ ગયો. ભગવાન શંકરના અધિષ્ઠાનથી તે એક ઉત્તમ તીર્થ થઈ ગયું. મહેશ્વર તેનું નામ કપિલા કુંડ રાખ્યું. ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી બધા દેવતાઓએ તેમાં સ્નાન કર્યું. ત્યારબાદ તે તીર્થમાંથી દિવ્ય પિતૃઓ પ્રગટ થયા. તેમને જોઈને બધા દેવતાઓએ પ્રસન્નતાપૂર્વક તેમનું તર્પણ કર્યું. અગ્નિશ્વાત, બહિષદ, આજ્યપય અને સોમ વગેરે દિવ્ય પિતૃઓએ તૃપ્ત થઈ શંકરજીને નિવેદન કર્યું કે હે દેવદેવ જગન્નાથ, આપ ભક્તોને અભય આપનારા છો. આપના સમીપ હોવાથી આ તીર્થમાં અમને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થઈ છે, તેથી આપ પ્રસન્નચિત્તે વરદાન આપો. દિવ્ય પિત્રનું આ વચન સાંભળી શિવજીએ કહ્યું, કપિલા ગાયના દૂધથી ભરાયેલા કપિલે તીર્થમાં જે શ્રદ્ધાપૂર્વક પિંડદાન અને શ્રાદ્ધ કરશે તેમના પિતરોને મારી આજ્ઞાથી પૂર્ણ તૃપ્તિ થશે. અમાવસ્યા અને સોમવારના યોગમાં અહીં આપેલું શ્રદ્ધાનું દાન અક્ષય થશે. પ્રલય કાળે સમુદ્ર અને તેમના જળ નષ્ટ થઈ જાય છે, પરંતુ અમાવસ્યા તથા સોમવારના યોગમાં કરવામાં આવેલું અહીંનું શ્રાદ્ધ કદી ક્ષીણ થશે નહીં. ગદાધર અને બ્રહ્માજી, આપ પણ અહીં વિરાજમાન છો તથા જ્યાં મારી પણ ઉપસ્થિતિ છે ત્યાં ફલ્ગુ નદી નિસંદેહ વિદ્યમાન છે. હે પિત્રો, આ તીર્થમાં જે નામ તમને તૃપ્તિ આપનારા છે તેમનો પરિચય આપું છું. આનું પ્રથમ નામ મધુશ્રવા છે, બીજું નામ કૃતકૃત્યા છે, ત્રીજું નામ ક્ષીરસાગર છે. આ સિવાય વૃષભદ્ર તીર્થ, પિતામહ તીર્થ, ગદાધર તીર્થ અને પિતૃતીર્થ વગેરે નામ છે. એટલું જ નહીં, કપિલ ધારા, સુધાખની અને શિવગયા નામે પણ આ શુભ તીર્થને જાણવું જોઈએ. હે પિત્રો, આ તીર્થના 10 નામ શ્રાદ્ધ અને તર્પણ કર્યા વિના પણ તમને તૃપ્તિ આપનારા છે. જે લોકો પિતૃઓની તૃપ્તિની ઈચ્છાથી સૂર્ય ચંદ્રમાના સંગમના અવસર પર અહીં બ્રાહ્મણોને ભોજન કરાવશે, તેમના દ્વારા કરેલું તે શ્રાદ્ધ અક્ષય થશે. જે લોકો પિતરોની તૃપ્તિ માટે અહીં કપિલા ગાયનું દાન કરશે, તેમના પિતરો ક્ષીરસાગરના તટ પર નિવાસ કરશે. જેમણે આ વૃષભધ્વજ તીર્થમાં વૃષોત્સર્ગ કર્યું છે તેમણે પોતાના પિતરોને અશ્વમેઘ યજ્ઞના પુરાડોષથી તૃપ્ત કરી દીધા. પિતાના ગોત્રમાં અને માતાના પક્ષમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમને માટે અહીં કરેલું પિંડદાન અક્ષય તૃપ્તિપદ થાય છે. પત્ની વર્ગ યા મિત્ર વર્ગમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેઓ પણ વૃષભધ્વજ તીર્થમાં તર્પણ કરવાથી તૃપ્તિને પ્રાપ્ત થાય છે. જેમનું વૃષભધ્વજ તીર્થમાં તર્પણ કરવામાં આવ્યું છે તે બધા પિતરો બ્રહ્મલોકમાં ચાલ્યા જાય છે. આ તીર્થ સતયુગમાં દૂધથી ભરેલું રહે છે, ત્રેતામાં મધથી પૂર્ણ હોય છે, દ્વાપરમાં ઘીથી ભરેલું હોય છે અને કળયુગમાં જળથી પરિપૂર્ણ રહે છે. જો કે આ શુભ તીર્થ કાશીની સીમાથી બહાર છે તો પણ અહીં મારું સામીપ્ય હોવાના કારણે આને કાશીપુરીનો અંદર જ જાણવું જોઈએ. કાશી નિવાસીઓએ અહીં મારી વૃષચિહ્નયુક્ત ધ્વજના દર્શન કર્યા છે, તેથી હું આ તીર્થમાં વૃષધ્વજ નામે નિવાસ કરીશ. પિતરો, હું તમારા સંતોષના માટે અહીં બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય તથા મારા પાર્ષદોની સાથે નિવાસ કરીશ. આ પ્રમાણે શિવજી પિતૃઓને વરદાન આપી રહ્યા હતા. તે જ સમયે નંદિકેશ્વર નિવેદન કર્યું કે હે પ્રભુ, રથ તૈયાર છે, તેથી હવે ચરણોની વિજયયાત્રા પ્રારંભ થાય. ત્યારે 8 માતૃકાઓએ ભગવાન શિવને આરતી ઉતારી અને ભગવાન વિશ્વનાથ શ્રીહરિ સાથે હાથ મિલાવીને ઊભા રહ્યા. તે સમયે દિવ્ય વાદ્યોનો ગંભીર ધ્વનિથી પૃથ્વી અને આકાશ ગુંજી ઉઠ્યા. દેવીઓએ મંગલ ગીત અને ચરણો દ્વારા
કરેલી સ્તુતિના શબ્દોથી તે તુમુલ નાદ વિશેષ વધી ગયો. 33 કરોડ દેવતા, 20 કરોડ શિવજીના ગણો, 9 કરોડ ચામુંડા, 1 કરોડ ભૈરવી તથા 8 કરોડ મારા સ્કંદના મહાબળી અનુચરો, જે બધા 6 મુખવાળા અને મયુરના વાહન પર આરૂઢ હતા, તે બધા આવ્યા. ચમકતો ફરસો હાથમાં લીધેલા ગણેશના 7 કરોડ પણ આવ્યા, જે અતિ વેગવાન મોટા પેટવાળા હાથીના મુખવાળા તથા વિઘ્નનાશક હતા. 86,000 બ્રહ્મવાદી મુનિ અને એટલા જ ગૃહસ્થો પણ ત્યાં આવ્યા. 3 કરોડ પાતાળ નિવાસી નાગ, 2 કરોડ શિવભક્ત દાનવ અને દૈત્ય, 8 લાખ ગંધર્વ, 50 લાખ યક્ષ અને રાક્ષસ, 2,10,000 વિદ્યાધરો, 60,000 સુંદર દિવ્ય અપ્સરાઓ, 8 લાખ ગાયો, 60,000 ગરુડ અને અનેક પ્રકારના રત્નોની ભેટ આપનારા 7 સમુદ્રો, 53,000 નદીઓ, 8,000 પર્વત, 300 વનસ્પતિઓ અને 8 દિગ્ગજ, આ બધા તે સ્થાન પર ઉપસ્થિત થયા જ્યાં પિનાક પાણી મહાદેવજી વિરાજમાન હતા. આ બધાની સાથે પરમ સંતુષ્ટ ભગવાન શિવ આમ તેમથી પોતાની સ્તુતિ સાંભળતા રથ પર આરૂઢ થઈને ઉત્તમ કાશીપુરીમાં પ્રવેશ કર્યો. તેમની સાથે ગિરિરાજ નંદની ઉમા પણ હતા. સ્કંદજી કહે છે કે આ પરમ ઉત્તમ ઉપાખ્યાન કોટી જન્મનું પાપનાશક છે. આનો પાઠ કરી અથવા બ્રાહ્મણ પાસે કરાવી મનુષ્ય ભગવાન શિવનું સાયુજ્ય પ્રાપ્ત કરી લે છે. જે આખ્યાનો પ્રસન્નતાપૂર્વક પાઠ કરી નવા ઘરમાં પ્રવેશ કરે છે તે તમામ પ્રકારે સુખ નિકેતન થઈ જાય છે. આ ઉત્તમ ઉપાખ્યાન ત્રણેય લોક માટે આનંદજનક છે. આના શ્રવણ માત્રથી ભગવાન વિશ્વનાથ પ્રસન્ન થાય છે. ત્યાર પછી આવે છે જૈગીષવ્ય પર ભગવાન શિવની કૃપા અને તેમના દ્વારા શિવની સ્તુતિ. અગસ્ત્યજી કહે છે કે હે ભગવાન, કાશીપુરીમાં દર્શન કરીને ત્રિપુરારી ભગવાન શિવે શું કર્યું? સ્કંદજી બોલ્યા કે હે અગસ્ત્ય, સર્વજ્ઞનાથ ભક્તવત્સલ ભગવાન શિવે કાશીપુરીને જોયા પછી સર્વપ્રથમ કઈ ગુફામાં બેઠેલા જૈગીષવ્ય મુનિને દર્શન આપ્યા. જે દિવસે શિવ કાશી છોડી મંદરાચલ ગયા તે જ દિવસે જૈગીષવ્ય મુનિએ એવો દ્રઢ નિયમ કરી લીધો હતો કે જ્યારે હું ફરી અહીં ભગવાન શિવના ચરણાવિંદોના દર્શન કરીશ ત્યારે એક બૂંદ જળ પણ મોંમાં નાખીશ. કોઈ અદ્ભુત ધારણા શક્તિથી અથવા ભગવાન શંકરના અનુગ્રહથી અન્નજળનો ત્યાગ કરવા છતાં પણ જૈગીષવ્ય મુનિ ત્યાં જીવિત રહ્યા. આ વાતને માત્ર ભગવાન શંકર જ જાણતા હતા, બીજું કોઈ નહીં. તેથી ભગવાન વિશ્વનાથના સર્વપ્રથમ ત્યાં ગયા અને નંદીશ્વરને સંબોધિત કરી બધા દેવતાઓ સાંભળે એ રીતે આ પ્રમાણે બોલ્યા: શિલાદ પુત્ર, અહીં બહુ મનોહર ગુફા છે, તમે તરત તેમાં પ્રવેશ કરો. આની અંદર મારા ભક્ત તપોધન જૈગીષવ્ય મુનિ રહે છે, જેમણે મારા દર્શન માટે દ્રઢતાપૂર્વક કઠોર વ્રત લીધું છે. તેમને ગુફામાંથી બહાર લઈ આવો. જ્યારે હું મંદરાચલ પર્વત પર ગયો હતો ત્યારથી આજ સુધી તેમણે આહારનો ત્યાગ કરીને બહુ કઠોર નિયમનું પાલન કર્યું. આ લીલું કમળ લઈ લો, આ અમૃતની જેમ પોષણ કરનારું છે, આનો તેમના અંગોને સ્પર્શ કરાવી દો. ત્યારે નંદી દેવેશ્વર મહાદેવને પ્રણામ કરીને તે લીલું કમળ હાથમાં લઈને ગુફામાં ગયા અને ત્યાં ધારણામાં દ્રઢતાપૂર્વક ચિત્ત લગાવી તપસ્યાના અગ્નિથી કૃશ અંગોવાળા મુનિને જોઈને તેમણે તેમના શરીરને કમળનો સ્પર્શ કરાવી દીધો. તે કમળનો સ્પર્શ થતાં યોગીશ્વર જૈગીષવ્ય મુનિ પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી નંદી તે મુનીશ્વરને લઈને તરત બહાર આવ્યા અને દેવાધિદેવ મહાદેવના ચરણો આગળ મૂકી દીધા. પોતાની સામે ભગવાન શંકરને જોઈને તેઓ અત્યંત હર્ષિત થઈ ગયા. શંકરજીના વામ ભાગમાં ગિરિરાજ નંદિની પાર્વતી પણ હતા. જૈગીષવ્ય ભગવાન આગળ જમીન પર આડોટીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને અત્યંત ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરવા લાગ્યા. જૈગીષવ્યજી બોલ્યા કે શાંત, સર્વજ્ઞ તથા શુભ સ્વરૂપ ભગવાન શિવને નમસ્કાર છે. જગતના આનંદનું મૂળ સ્થાન તથા પરમાનંદની પ્રાપ્તિના હેતુ એવા મહાદેવજીને નમસ્કાર છે. હે પ્રભુ, આપ જ સ્થાવર અને જંગમ છો, આપને વારંવાર નમસ્કાર છે. હે સર્વાત્મન, આપને નમસ્કાર છે. હે પરમાત્મન, આપને નમસ્કાર છે. આપ શેષનાગના બાજુબંધ ધારણ કરનારા છો, આપને નમસ્કાર છે. આપના અડધા અંગમાં શક્તિ સ્વરૂપા પાર્વતીનો નિવાસ છે, આપને નમસ્કાર છે. આપ શરીર સહિત તથા સુંદર શરીરથી સંપન્ન છો, આપને નમસ્કાર છે. એકવાર પ્રણામ કરવા માત્રથી દેહધારી જીવોના દેહરૂપી બંધનનું નિવારણ કરનારા આપને નમસ્કાર છે. હે ખંડ પરશો અર્ધચંદ્રને ધારણ કરનારા આપને નમસ્કાર છે. સ્કંદની ઉત્પત્તિના સ્થાન આપ ગૌરીપતિ ગિરીશને નમસ્કાર છે. ચંદ્ર અર્ધ રૂપ શુદ્ધ આભૂષણવાળા તથા સૂર્યચંદ્ર અને અગ્નિરૂપી નેત્રોવાળા આપને નમસ્કાર છે. સંપૂર્ણ દિશાઓ આપના વસ્ત્રરૂપ છે, આપને નમસ્કાર છે. આપ સંપૂર્ણ જગતના સ્વામી, જસ અને જન્મના કષ્ટને હરી લેનારા, જીવોને જીવન આપનારા તથા પાપ વગેરેનું અપહરણ કરનારા છો, આપને નમસ્કાર છે. આપના એક હાથમાં ડમરું અને બીજા હાથમાં ધનુષ છે, આપને નમસ્કાર છે. સમસ્ત જગતના નેત્રરૂપ ભગવાન ત્રિલોચનને નમસ્કાર છે. ગંગાધર, આપને નમસ્કાર છે. આપ ત્રણ વેદ સ્વરૂપ સદા સંતુષ્ટ રહેનારા અને ભક્તોને સંતોષ આપનારા છો. આપ જગતના ઉદ્ધારની દીક્ષાથી યુક્ત છો એવા દેવાધિદેવ મહાદેવને નમસ્કાર છે. સંપૂર્ણ પાપોનો નષ્ટ કરનારા, દીર્ઘદર્શી, પ્રપંચથી દૂર રહેનારા તથા સંપૂર્ણ દોષોનું દલન કરનારા પરમ દુર્લભ દેવને નમસ્કાર છે. આપ ચંદ્રમાની કળાને ધારણ કરનારા તથા દોષોનો સંગ્રહોને સર્વથા ત્યાગ કરનારા છો. ધતુરાનું ફૂલ આપને બહુ પ્રિય છે. હે પ્રભુ, મસ્તક પર જટા ધારણ કરનારા આપને નમસ્કાર છે. આપ ધીર, ધર્મ સ્વરૂપ તથા ધર્મના રક્ષક છો. હે નીલગ્રીવ, આપને નમસ્કાર છે. જે આપના નામોનું સ્મરણ કરે છે તેમના માટે આપ ત્રણેય લોકનું ઐશ્વર્ય આપી દો છો. આપ પ્રમદ ગણોના અધિપતિ તથા એક આત્મા સદા પિનાક ધારણ કરનારા આપને નમસ્કાર છે. સંસારી જીવોના અજ્ઞાનરૂપી બંધનને છોડનારા ભગવાન પશુપતિને નમસ્કાર છે. પોતાના
નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મોટા મોટા પાતકોને હરી લેનારા આપને નમસ્કાર છે. આપ પરથી પણ પર સૌને પાર ઉતારનારા, કાર્ય અને કારણથી પર અનંત ચરિત્રવાળા તથા પરમ પવિત્ર કથાવાળા છો. આપને નમસ્કાર છે. આપ વામદેવ છો. પોતાના અડધા અંગમાં નારી સ્વરૂપને ધારણ કરો છો તથા ધર્મ સ્વરૂપ વૃષભ પર યાત્રા કરનારા છો. આપને નમસ્કાર છે. પ્રણામ કરનારા, ભયનું નિવારણ કરનારા આપને નમસ્કાર છે. આપ જગતની ઉત્પત્તિના કારણ તથા સંસાર બંધનનો નાશ કરનારા છો.